નમસ્તે એવરીવન, સ્વાગત છે તમારું મારી ચેનલ રંગીલું ફ્રાન્સ. ફરી વખત હાજર છું નવા વિડીયો સાથે. તો તમે જોઈ કોઈ એવી રીતે અત્યારે અમે આવી ગયા છીએ બેડ ઉપર. અમે હોસ્પિટલમાં એડમિટ થઈ ગયા છીએ અને અમારે ઇમરજન્સી સી સેક્શન કરાવવાનું છે. તમે મારો પહેલાંનો વિડીયો જોયો હશે તો મેં તમને થોડીક અપડેટ આપી હતી કે મારી પ્રેગ્નન્સી થોડી કોમ્પ્લિકેટેડ છે. તો અમે બીજી વખત સોનોગ્રાફી કરાવવા માટે આવ્યા તો ડૉક્ટરે કીધું કે તમારા બેબીની સાઇઝ છે, જે વજન છે એ વધ્યો જ નથી, તો તમારે ઇમરજન્સીમાં સી સેક્શન કરાવવું પડશે. તો બસ અમે એડમિટ થઈ ગયા. આજે એક દિવસ પૂરો પણ થઈ ગયો. કાલ અમે એડમિટ થયા હતા, આખી નાઇટ પણ અમે અહીંયા રહ્યા હતા ને આ બીજો દિવસ છે. તો દિવસમાં 2 થી 3 વાર બેબીનું મોનિટરિંગ કરે. જો એવું બધું બરાબર હોય તો વાંધો નહીં, એક દિવસ નીકળી જાય. અને જો વચ્ચે કોઈ ઇમરજન્સી થાય તો ઇન્સ્ટન્ટ તે સી સેક્શન કરીએ કે એટલા માટે અમે એડમિટ થઈ ગયા છીએ. ને બધી વસ્તુ બરાબર જ છે, પણ કંઈક સમયને સંજોગ એવા બન્યા ને કે એક્સપ્લેન કરવું થોડુંક અઘરું થાય. કારણ કે અત્યારે હું ને મારા હસબન્ડ બે છીએ, અમારા પેરેન્ટ્સ એ આવે છે કે એણે અત્યારે ફ્લાઇટ પકડી અને અમે અત્યારે હોસ્પિટલમાં એડમિટ થયા. બધું એક જ દિવસે ભેગું થઈ ગયું છે. તો અમે એને પિકઅપ કરવા પણ નથી જઈ શકતા એરપોર્ટ ઉપર, કારણ કે એક ફેમિલી મેમ્બરને હંમેશા ઘરે રહેવું પડે છે. તો કંઈક આવી પરિસ્થિતિ છે. અમારા રિલેટિવ છે એને કીધું છે કે એ પિકઅપ કરીને અમારા સિટી સુધી મૂકી જાય. તો આવી કંઈક પરિસ્થિતિ છે. તો થોડુંક દુઃખ પણ લાગે છે કે પેરેન્ટ્સ પહેલી વખત આવે છે ને અમે જઈ નથી શકતા ને ઘરે પણ કોઈ નથી. તો અમને આપી દીધી છે આ રૂમની સર્વિસ પણ સારી છે. તમે 3 સ્ટાર હોટલમાં આવો એવી સુવિધા આપે છે. તમને ક્લીન કરી જાય છે, બ્રેકફાસ્ટ, 3 ટાઈમનું જે ડિનર હોય, લંચ હોય, વચ્ચે કોફીનો એક બ્રેક આવે એમાં કોફી, તમને વચ્ચે ફ્રૂટ બધું પ્રોવાઈડ કરે છે, સારી સુવિધા આપે છે. તો સારી વસ્તુ છે. ને અમે એને રિક્વેસ્ટ કરી છીએ કે અમે કદાચ 1-2 કલાક અમે ઘેરે જઈએ, કારણ કે અમારી ઈચ્છા છે કે પેરેન્ટ્સ આવે તો અમે ઘેરે હોય તો કંઈક આપણે કંઈક થોડી ઘણી તૈયારી કરીએ કે તો અમે પૂછું છે ડૉક્ટરને. તો જો એ પરમિશન આપે તો અમે 1-2 કલાક ઘરે જઈએ. બાકી તો બસ બેઠા ને ટાઈમ પાસ કરીને દર 2-2 કલાકે જે બેબીનું મોનિટરિંગ હોય એ શરૂ છે અત્યારે. તો અમને ઘેરે જવાની પરમિશન આપી છે. અમે રિક્વેસ્ટ કરી કે અમને ઘેરે જવા જો 2 કલાક માટે. તો એણે પરમિશન આપી 2 કલાકની. એમાં પણ એણે ઘણી બધી ફોર્મ સાઇન કરાવ્યા કે તમે જાઓ છો, ઇનકેસ કંઈ થયું હોય તો અમારી પાસે પ્રૂફ રહી કે તમે અહીંયાથી ગયા હતા. તો જાય જ્યાં સુધી પેરેન્ટ્સ આવશે ઘરે ત્યાં સુધી તો નહીં રહી કે, પણ થોડી ઘણી તૈયારી, થોડું ઘણું ડિનરનો ટાઈમ છે તો ડિનર પ્રિપેર કરીને થોડુંક ઘણી તૈયારી કરીને આવતા રહી. પાછો પ્રોબ્લેમ એ છે કે આજે છે ને ફ્રાન્સમાં પબ્લિક હોલિડે છે, એટલે બધું બંધ છે. તમને કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પણ બહુ ઓછી છે ને બધા રેસ્ટોરન્ટ પણ બહુ ઓછા છે. તો બહારથી લાવવાનો પણ કોઈ ઓપ્શન છે નહીં. અને એ રાતે 12 વાગે પહોંચશે ઘરે, ત્યાં સુધીમાં તો બધું બંધ થઈ જાય. તો એના લીધે થોડોક અમે એવું વિચારી છીએ કે જાય અને થોડી ઘણી પ્રિપેરેશન કરી ઘરે આવીએ. અમે ઘરે 2 કલાક માટે થોડી ઘણી રસોઈ બનાવીને થોડું ઘણું પ્રિપેરેશન કરી અને બસ હવે હું નીકળું છું. તો હું જાઉં છું હોસ્પિટલે અને એ લોકો અહીંયા આવશે. મેં આરતીની થાળી પણ તૈયાર રાખી છે, પણ હવે મને મોકો નહીં મળે આરતી ઉતારવાનો. તો ટાઈમ થઈ ગયો છે હવે સિઝેરિયનનો. સવારના 7 થઈ ગયા છે ને એણે કીધું હતું કે તમે રેડી રહેશો. તો અમે રેડી થઈ ગયા છીએ. જમવાની ના પાડી હતી બપોરે કાલ સાંજે 12 વાગ્યા પછી. તો જમવાનું, પાણી પીવાનું બધું બંધ કરી ને બસ હવે અમે તૈયાર થઈને બેઠા છીએ કે હવે એ આવે ને બધું પહેલેથી એણે સમજાવી દીધું છે કે બધા ડૉક્ટરે પહેલાં એનેસ્થેસિયાના ડૉક્ટર હશે ને પીડિયાટ્રિસ્ટ હશે ને, તો એની હારે બધા હારે વાતચીત થઈ ગઈ. બસ હવે તો મારું સી સેક્શન થઈ ગયું છે એકદમ સક્સેસફુલી. જેટલું અમે વિચાર્યું હતું એટલું અઘરું નહોતું, એકદમ ઇઝી હતું. અડધી કલાકમાં તો બધું થઈ ગયું. અને આજે સી સેક્શનને 3-4 દિવસ પણ થઈ ગયા અને હું ફૂલ રિકવર થઈ ગઈ છું. ને અમારું બેબી છે એ પણ હેલ્ધી છે અને અમને જણાવતા ખુશી થાય છે કે અમારી ઘરે બેબી ગર્લનો જન્મ થયો છે.
અને બેબીનું નામ પણ અમે રાખ્યું છે, અને બેબીનું નામ છે પવિત્રા. તો થોડુંક એમાં એક પ્રોબ્લેમ છે કે બેબીનો વજન છે એ થોડોક ઓછો છે, એટલા માટે અમે અત્યારે હોસ્પિટલમાં જ હજી અમે 3-4 દિવસ લગભગ રહેવું પડશે ને પછી અમે ઘરે જતા. હું બતાવું તમને એક ઝલક અમારા બેબીની, અને પછી આપણે કરી હોસ્પિટલનો ટૂર, અને અમે 3-4 દિવસથી રહીએ છીએ તો હું તમને જણાવી કે અમે કેવી રીતે ટાઈમ પાસ કરીએ છીએ અને આખા દિવસમાં કેવી કેવી એક્ટિવિટી કરીએ છીએ. તો બેબી થોડુંક સમય પહેલાં આવી ગયું હતું, 3-4 અઠવાડિયા પહેલાં આવી ગયું હતું, એટલે એને આ હીટર રાખવું પડે છે. તો એને હીટ મળતી રહી તો 30-35 ડિગ્રીમાં રાખવી પડે છે, એટલા માટે અહીંયા હીટિંગ છે અને નીચે એને સુવડાવી છે. તો આ છે અમારી ક્યુટ બેબી પવિત્રા. તો આપણે થોડાક ગભરાયેલા હોઈએ છીએ કે વિદેશમાં આપણે એકલા હોઈએ છીએ, એટલી બધી ફેમિલી નથી હોતી, તો થોડીક ડિલિવરી ટાઈમે અઘરું થાય એવું આપણે વિચારતા હોય, પણ એવું કોઈ એવું નથી. તમારે એકદમ ઇઝીલી, અને જે તમને અહીંથી જે સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે એ એટલી બધી ઓલી હોય ને કે તમે તમારી ફેમિલીને મિસ નહીં કરો, તમને એકદમ કમ્ફર્ટેબલ ફીલ થાય. અને જો તમારી પાસે ચાન્સ હોય કે તમારે વિદેશમાં ડિલિવરી કરવી અથવા તો ઇન્ડિયા કરવી, તો હું તો તમને સજેસ્ટ કરી કે તમે અહીંયા જ ડિલિવરી કરો. અને સ્પેશિયલ જો કોઈ કોમ્પ્લિકેશન હોય તો તમને અહીંયા બહુ સારી સુવિધા આપે છે. તમારે કોઈ જાતનું ટેન્શન નથી રહેતું. તમારે ઇવન તમારી જે કપડાં તમારા ચેન્જ કરવા હોય, તમારા જે ડાયપર ચેન્જ કરવા હોય, એ એકદમ ટાઈમ ટુ ટાઈમ ચાલે છે. આપણને યાદ નથી રહેતું, પણ અહીંયાની જે સર્વિસ પ્રોવાઈડ કરે એ એટલી બધી મસ્ત કરે કે આપણને એવું લાગે છે કે આપણે અહીંયા જ રહી જાય, ઘરે જવું જ નથી. તો અમારા બેબીનો વજન છે એ જ્યારે જન્મ છો ત્યારે 2 કિલો ને 100 ગ્રામ જેટલો હતો. તો એના લીધે અમારે વધારે હોસ્પિટલમાં રહેવું પડે છે, કારણ કે એનો જે ટાર્ગેટ હોય મિલ્ક આપવાનો એ પૂરો કરવો પડે છે. તમે બ્રેસ્ટ ફીડિંગ કરાવો, તમે કદાચ ચમચીથી આપો તો એટલું બધું ન જાય, કદાચ કાઢી નાખે. તો ડૉક્ટર એવું કહે છે કે અમે એના નાકમાં પીક નળી નાખેલી છે અને સીધી અહીંયા પેટ સુધી જાય છે. તો દર 3-3 કલાકે અહીંયા તમને બાજુનું ડિપાર્ટમેન્ટ છે ત્યાં જવું પડે, અને તે મશીનથી દૂધ આપે છે. તો દર 3 કલાકે એને 30 થી 35 ml દૂધ આપે છે. તો બસ એના લીધે જ અમારે અહીંયા રોકાવું પડે છે, બાકી તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. ફૂલ રિકવર થઈ ગયા હું અને બેબી બંને. તો જોઈએ હવે કેટલા ટાઈમ રહેવું પડે છે. હું તમને નાનો એવો રૂમનો ટૂર આપી દઉં કે આ છે રૂમ, અહીંયા છે બાથરૂમ. બાથરૂમ સારું છે, અને સારી વાત શું છે કે તમારે નાતા પણ કોઈ ઇમરજન્સી થાય તો તમે અહીંયા દબાવી શકો તો જલ્દીથી સાસપામ આવી શકે. આમ એટલે મિડવાઇફ કે તમારી હેલ્પ કરે બધી. તો નાતા કોઈ ઇમરજન્સી થાય તો તમે આને ખેંચી શકો તો એ જલ્દીથી આવી શકે. બાકી સારી સુવિધા આપેલી છે, હોટલ જેવી. મને દરેક સવારે જાગું ને ત્યારે મને એવું જ લાગે કે હું હોટલમાં છું, હોસ્પિટલમાં નહીં. તો આ તો બાથરૂમ, અને અહીંયા છે રૂમ. અહીંયા આપેલો છે કબાટ, એમાં અમારો ઘરનો અડધો સામાન આવી ગયો છે આ રૂમમાં. બાકી આ હીટર છે, અને અહીંયા બેડ આપેલો છે મારો. આ બેડ મને બહુ ગમે, ને જઈએ આ બેડને આવી રીતે કરું ને તો મને એવી ફિલિંગ આવે ને કે હું પાયલોટ છું ને હું ફ્લાઇટ લેન્ડિંગ કરું છું, એવી ફિલિંગ આવે મને દર વખતે. તો સારો કમ્ફર્ટેબલ છે. મને એવું થાય કે આને ઘરે લઈને વયા જાય, એટલો કમ્ફર્ટેબલ બેડ છે. બાકી અહીંયા તમને આપેલી છે, અહીંયા પણ રિમોટ આપેલો છે કે જો તમારે કંઈ ઇમરજન્સી થાય તો તમે અહીંયાથી બોલાવી શકો. અને આ બધી સ્વિચ છે જેનાથી તમે લાઇટ ને વિન્ડોને ઓપન કરી શકો. બાકી તો બધી જરૂરી સામાન છે. અને આ મશીન છે કે જેનાથી હું બ્રેસ્ટમાંથી મિલ્ક કાઢું છું. બહુ વધારે આવે એટલે એટલું બધું બેબી ઓલું નથી કરી શકતી, એટલે મારે કાઢવાની જરૂર પડે છે. તો આ મશીન પણ સારું છે કે એને મને બહુ હેલ્પ કરી છે, કારણ કે શરૂઆતમાં ટાઈમમાં નહોતું આવતું. તો એણે કીધું કે તમે આ મશીન વાપરો તો તમને બહુ ફાયદો થાય. તો આ મશીન ખાસ ને બહુ કામમાં આવે એવી વસ્તુ છે. બાકી અહીંયા તમે જોવો એવી રીતે અમારો સામાન આવી ગયો છે, ઘણો બધો લાવ્યા અમે. પછી આ મારા હસબન્ડનો બેગ છે, એને પણ સારી સુવિધા મળે છે. જેટલી મને મળે છે એટલી જ એને મળે છે. ને 3 ટાઈમનું ડિનર લંચ બધું ઇન્ક્લુડ છે. બાકી આ બધા જોવો એવી રીતે ટેબલ આપેલા છે. આ બેબીનું ટેબલ છે ને આ ડિનરનું ટેબલ છે ને આ નોર્મલ ટેબલ છે. તો આવો કંઈક રૂમ છે, અને બારીમાંથી મસ્ત વ્યૂ પણ આવે છે. એકદમ નીચે જ ગાર્ડન છે, તો અહીંયા ઘણા બધા બાળકો રમતા હોય નાના. તો સારો ટાઈમ પાસ થઈ શકે અહીંયા.
તો આવું કંઈક હતું અહીંયાનો રૂમ. મસ્ત હોસ્પિટલ મસ્ત છે. જેમ જેમ મને આ શું કહેવાય, જેમ જેમ મને આ બધી સિસ્ટમ ફ્રાન્સની સમજાય છે એવી રીતે મને આમ ફ્રાન્સ પ્રત્યે વધારે પ્રેમ જાગતો જાય. કારણ કે એટલું બધું અહીંયા એકદમ એકદમ સેટલ કરેલું હોય ને કે તમને કોઈ તકલીફ નથી પડતી. તો કોઈ છે ને કે તમે અઠવાડિયું તો હોસ્પિટલમાં શું કર્યું, તો બસ અમે આ કરી 3 કલાક થાય એટલે પહેલાં ડિપાર્ટમેન્ટમાં લઈ જવાનું, એને દૂધ પાવાનું અને પાછું લાવવાનું. દૂધ પાઈને આવીને ત્યાં 1 કલાક તો વહી જાય, તો પછી ખાલી 2 કલાક જ વધે. આવું આખો દિવસ આખી નાઈટ કરવાનું. દિવસમાં તો ઓછો વાંધો આવે પણ નાઇટમાં વધારે વાંધો આવે, કારણ કે દર 3 કલાકે તમારે જાગવું પડે ને જવું પડે. તો બસ આવું કંઈક ચાલે છે ત્યારે. તો બસ આ રૂમમાં આવવાનું અને આ મશીનમાં ઇન્સ્ટોલ કરી દે. આ મિલ્ક છે, આ બ્રેસ્ટનો જ મિલ્ક છે ને ટાઈમ બતાવે કે 27 મિનિટ લાગશે. તો જેથી કરીને એનો જે મિલ્કનો ટાર્ગેટ હોય એ પૂરો થાય, આવી રીતે આપે એટલા માટે. બાકી તમે સમસીથી પણ આપી શકો પણ એમાં કદાચ ટાર્ગેટ પૂરો ન થાય એટલા માટે. બાકી અહીંથી બધી હાર્ટ રેટ ને બધી જેની પ્રોસેસ છે એ બરાબર થાય છે કે નહીં એ માપવામાં આવે છે. તો બસ આવી રીતે બેસવાનું અડધી પોણી કલાક. ને આ રૂમ છે કે અહીંયા આવીને બેસવાનું. અહીંયા તમે બધી એની સાફ સફાઈ, ડાયપર ચેન્જ ને બધા ઇન્ફેક્ટ ઓલા લખેલા છે. અહીંયા એનો જે કાયમનો જે ઓલું હોય વજન ને બધું મેજર કરીને લખવામાં આવે છે. અહીંયા વજન કાંટો છે ને બસ બેસવાનું તમારે જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી. પછી પૂરું થઈ જાય એટલે પાછું લઈને પેલી રૂમમાં જવાનું. તો બેબીને દૂધ આપીને હવે અમે આવી ગયા છીએ આ રૂમ ઉપર પાછા. અને સમય થઈ ગયો છે 6:30. અહીંયા થોડુંક વહેલા ડિનર આપી દઈએ તો ડિનર આવી ગયું તો આપણે જમી લઈએ હવે. તો ડિનરમાં છે પાસ્તા છે, સોળી છે, એક સૂપ છે, બ્રેડ છે, એક આ દહીં છે અને એક ફ્રૂટ છે. તો આપણે જ્યારે વિચારતા હોઈએ છીએ કે વિદેશમાં ડિલિવરી કરતા હશે તો એના પછી શું જમવા આપતા હશે, શું ખાતા હશે. કારણ કે આપણે ઇન્ડિયામાં તો આપણે ખબર જ હોય કે આપણી જે પેલી ઘણા વર્ષોથી હાલતી આવતી હોય પેલા ઘીવાળું ને પેલા બાજરાનો લોટ ને ઘઉંનો લોટ ને એવું આપતા હોય છે. પણ મોટી વાત એ છે કે અહીંયા શું આપતા હશે, આપણે ઘણીવાર એ સવાલ થાય છે. પણ અહીંયા કોઈ ખાવાની કોઈ ઓલી હોતી જ નથી, તમે ગમે એ ખાઈ શકો એમ. મારું સિઝેરિયન હતું એ 9 વાગે પૂરું થયું હતું ને મને બપોરે જમવામાં જે નોર્મલ જેવી રીતે દરરોજ આવે એવી રીતે તે બધું આવ્યું હતું. જેમ કે રાઈસ આવ્યા હતા ને લેગ્યુમ આવ્યા હતા ને. તો અહીંયા કોઈ એવો રૂલ્સ નથી કે તમે આ જ ખાઈ શકો. આપણે ઇન્ડિયામાં કેમ કે થોડાક દિવસ માટે આવું જ ખાવાનું, આવું નહીં ખાવાનું, ઘણી બધી એવું હોય કે આ જ ખાવાનું. પણ અહીંયા એવું કાંઈ નથી. અહીંયા તમે બધું ખાઈ શકો. એ વાત મને થોડીક નવીન લાગી. બધાને પૂછીને તો બધાને યારે વાત કરતા હોય ને તો બધા એ જ પૂછે કે ત્યાં ખાવાનું શું આપે. તો આ એક આપણે બહુ નવીન વસ્તુ લાગે કે તમે કંઈ ગમે એ ખાઈ શકો. આપણે ઘરે વાત કરતા હોય તો એમ કે આ નહીં ખાવાનું, ના ખાવાનું, આ નહીં ખાવાનું. પણ અહીંયા એવું કંઈ છે નહીં કે આ જ ખાવાનું. તમે રેગ્યુલર જે ખાઓ એનું એ જ ખાવાનું. તો બસ અત્યારે આવી ગઈ છે સોળી. બહુ મોડું ખાવાનું હોય, બહુ મોડું હોય. કોઈકમાં તો મીઠું પણ ન હોય તો બહુ મોડું ખાવાનું હોય. જનરલી મારા હસબન્ડ મારી હારે જ હોય દર વખતે, પણ આજે એ નથી કારણ કે આજે હું હવે થાકી ગયો છું હોસ્પિટલનું ખાઈને, તો એ ઘેરે ગયા છે જમવા માટે. પણ મને તો હોસ્પિટલનું ભાવે છે. મને તો મોટિવેટેડ થાઉં છું કે આવું જ ખવાય. આપણે ખોટી મહેનત કરીએ છીએ. તમે વિચારો કે તમે કેટલી બધી મહેનત કરો ને તમને જે મળવાના ન્યુટ્રિશન હોય તો આમાંથી મળે ને પહેલાંમાંથી મળે. તો સિમ્પલ વસ્તુ તે બનાવાય. તો બસ હવે હું જમી લઉં. અને વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.